આજના સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતર અને ઝેરીલા જંતુનાશકનો વધતો જતો ઉપયોગ, જેના કારણે ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાયા છે. એવી જ રીતે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના આંકવી ગામના એક અનોખા અને પ્રેરણાદાયી ખેડૂત શૈલેષભાઈ પટેલે પોતાની મહેનત અને વિશ્વાસથી આ ખેતીમાં દિવ્યાંગ હોવા છતાં સફળતા પ્રાપ્ત કરી છે. જાણીએ. મારું નામ શૈલેષભાઈ પટેલ, હું મોકવી વતની રહેવાસી, તાલુકો મારો પાટણ જિલ્લો. હું 3-4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી અપનાવું છું. મને કોઈ તકલીફ પડતી નથી. મારા માટે બહુ સારું છે અને હું 3-4 વીઘામાં જ કરું છું. ઝાઝી કરતો નથી ખેતી. હું પ્રાકૃતિક ખેતી જ કરું છું. મેં કપાસ વાવું છું, એરંડા વાવું છું, પછી ઘઉં વાવું છું, બાજરી વાવું છું, પછી મગ પણ વાવું છું. કપાસ વાવેલા છે, એરંડા વાવેલા છે, મગ વાવેલા છે, પછી ગાય મૂત્ર એ સંતાવને એ બધું એનાથી જ કરાવ્યું. વર્ષે 1.25 લાખ 1.5 લાખની આવક રડું છું. ખેડૂત શૈલેષભાઈએ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. શરૂઆતમાં અનેક સવાલો થયા પછી પણ આ ખેડૂતે ખેતી ચાલુ રાખી અને જેમાં અત્યારે તેઓને સારું ઉત્પાદન વગર ખર્ચે મળી રહ્યું છે. શૈલેષભાઈ જણાવે છે કે પ્રાકૃતિક ખેતીનો ફાયદો એ છે કે શરીરમાં કોઈ પણ જાતનો રોગ દેખાતો નથી અને અનાજ મીઠું લાગે છે. હું એક દિવ્યાંગ છું પોતે, પણ મને આ ખેતી સારી બે. બીજા લોકોને કહું છું કે આ ખેતી અપનાવો. પ્રાકૃતિક ખેતીમાંથી એક જ ફાયદો છે કે કોઈ શરીરમાં રોગ થતો નહીં. પહેલો તો આપણા પછી અનાજ પણ જે ખાવા માટેનું પેદા થાય એ અનાજ પણ મીઠું લાગે આપણા માટે, બરાબર, અને બહુ સારું રહે ખેતીમાં. આ ખેતી કરવાથી બહુ સારું. ખેડૂત શૈલેષભાઈએ હીરાના કારખાનામાં પણ કામ કરેલું છે. હીરા ઘસવાનું કામ કરીને તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોવા છતાં તેઓ ખેતીને છોડી શક્યા નથી. રોજગાર મેળવવાની સાથે સાથે ખેતી પણ કરીને તેઓ પોતાની ખાસ ઓળખ બનાવી છે. તેઓએ 3-4 વીઘામાં કપાસ, એરંડા, ઘઉં, બાજરી, મગ જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. તેમના ખેતરમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ થતો નથી. તેઓ માત્ર ગાયનું ગૌમૂત્ર, દહીં, જીવામૃત જેવી પરંપરાગત પદ્ધતિઓથી જીવાતનું નિયંત્રણ કરે છે. પ્રાકૃતિક ખેતી થકી શૈલેષભાઈ આર્થિક રીતે પણ સદ્ધર થયા છે. દર વર્ષે 1.5 લાખ જેટલી આવક તેઓ આ ખેતીમાંથી મેળવે છે.